નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ડીએન રઘુવંશી ચેનલમાં. અમે ગયા હતા અમદાવાદ, એનો આખો વિડીયો તમને આજે બતાવવાનો છે. ચેનલમાં બન્યા રહેજો. અને અમે જવાના છે પાછા ગિરનાર થોડાક દિવસમાં. ટ્રીપ પ્લાન કરી રહ્યા છે, તો ગિરનાર માટે ટ્રીપ માટે એ બ્લોગ માટે પણ તમે રેડી રહેજો. બધા ભાઈબંધો જે પહેલી વખત ગયા હતા એ જ બધા હશે. અને અમે અમદાવાદ ગયા હતા એમાં જેટલું કવર થઈ શક્યું છે એ બધું વિડીયોમાં આવી જશે. બન્યા રહેજો વિડીયોમાં. થેન્ક યુ. તો મિત્રો, અમે ગયા હતા રાતની ટ્રેનમાં જુનાગઢ અને સવારે વહેલા પહોંચી ગયા હતા અમે ચાંદલોડિયા રેલવે સ્ટેશન. ત્યાં અમે સવારે થોડીક વાર સૂતા વહેલા પહોંચી ગયા હતા. એટલે પછી બ્રશ કર્યું, પછી બે ભાઈઓ અમે અમદાવાદ રખડવા નીકળી ગયા. ચા પાણી પીધા, પછી અમે બે નીકળી ગયા રોડ ઉપર. તમે જોઈ શકો છો બે ભાઈ. પછી અમે હાલતા અમદાવાદની બજારમાં અમે બહુ રેખડા. સવારે ટૂંકમાં 10 વાગ્યા સુધી અમે આ જોઈ શકો કબૂતરા અને અમદાવાદનું જે સવારનું દ્રશ્ય, બહુ ખૂબસૂરત દ્રશ્ય. અમે બે ભાઈ રખડતા હતા મિત્રો. અમદાવાદ ફર્યા, અમે આખો દિવસ ફર્યા છે અમદાવાદ. સવારે વહેલા પહોંચીને અમે બસ રસ્તા ઉપર હાલવા નીકળી ગયા હતા. અમને ભૂખ લાગી ગઈ મિત્રો. અમે ક્યાંક નાસ્તાનું ગોતતા હતા. અમને એક નાસ્તાની સ્ટોલ અમને મળ્યો, ઉમિયા નાસ્તા હાઉસ, જેમાં અમે ઇડલી સાંભાર અને છોલે કુલચે ખાધા. બહુ મજા આવી ગઈ. ત્યાંનો નાસ્તો બહુ સારો હતો. પછી અમે તડકાના પાછા નીકળી ગયા. અમે નાસ્તો કરીને અમારા એક રિલેટિવના ઘરે જવા માટે બેઠા હતા. રેપિડો બુક કરાવીને ત્યાં જતા રહ્યા. અને બપોર પછી વરસાદમાં અમે ફરવા નીકળ્યા મિત્રો. ત્યાં જમીન સૂઈ ગયા હતા, આરામ કરી લીધો. પછી બપોર પછી પાછી અમે રેપિડો બુક કરાવી. એ જ હમણાં તમને બતાવું. હું ઘરે જઈને સૂઈ ગયા ને પછી પાછી રેપિડો બુક કરાવી હતી, એ હમણાં તમને બતાવું છું. તો આ જો રેપિડો બુક કરાવી ચાલુ વરસાદમાં. અમે ગોતા, રાણી, ઘાટલોડિયા, અમદાવાદના કેટલા એરિયા અમે બે ભાઈઓ રેખડા. આ રેપિડોમાં અમે બે ભાઈઓ જતા હતા બુક કરાવીને. આ છેલ્લે જો મિત્રો આ એટલો સીન લીધો છે જે વરસાદને લીધે આવ્યો છે. પછી અમે રાતે 10ની ટ્રેનમાં નીકળી ગયા હતા. સવારે 4 વાગે પાછા જુનાગઢ પહોંચ્યા અને થાકી ગયા હતા મિત્રો. તો મિત્રો, અમે જુનાગઢ સવારે 4 વાગે આવ્યા, પછી થાકી ગયા હતા એટલે સૂઈ ગયા બે ભાઈ. અમદાવાદના વ્લોગમાં મેં જેટલું પણ કવર થઈ શકે એટલું કરી દીધું છે. અને આખા વ્લોગમાં તમે જોયું સાવ નાનો જેવો વ્લોગ બનાવ્યો છે. જેટલું કવર થતું હતું, વરસાદને લીધે વધારે શૂટિંગ ના થઈ શક્યું. બહુ વરસાદ હતો ત્યારે. અને અમે જુનાગઢ આવી ગયા છે. હવે આપણે જુનાગઢ ટ્રીપ કરવાના છે. પાછા ભવનાથ ગિરનાર જવાના છે. પહેલો વ્લોગ ચેનલમાં અપલોડ થઈ ગયેલો છે જુનાગઢ ટ્રીપનો. સાથે સાથે કાવાવાળા ભાઈને કાવો પીધો તો એટલે એને ફૂડ બ્લોગ બનાવ્યો છે, જે આપણે બનાવતા નથી પણ બનાવ્યો છે. 2 બ્લોગ જોઈ લેજો. આ વખતે જવાના છે. 2 દિવસનો પ્લાન કર્યો છે. બધા જ મિત્રો જે પહેલાં હતા એ બધા આવવાના છે. અને આપણે જટાશંકર તથા ગિરનાર બંને ફરવાનું છે અને ડબલ મોજ આવશે મિત્રો. ચેનલમાં જોડાયેલા રહેજો. અને 2 વિડીયો જોઈ લેજો, ગિરનાર ટ્રીપ અને કાવાવાળો. અને આ અમદાવાદ બ્લોગ મૂક્યો છે, ખાસ જોજો, બરાબર છે. અને આપણી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. થેન્ક યુ.